નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આજે આપણે એમએસ યુનિવર્સિટીની અંદર ટ્રિપલ સીની એક્ઝામ માટે ઓનલાઈન અરજી એટલે કે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવા તે વિશેની સ્ટેપ બાય સ્ટેપ વાત કરવાના છીએ. તો વિડીયો અંત સુધી જોજો. તો આ માટે તમારે તમારા મોબાઈલ અથવા તો કોમ્પ્યુટરની અંદર કોઈ પણ એક વેબ બ્રાઉઝર ઓપન કરી દેવાનું રહેશે. તો અહીંયાથી હું મારા કોમ્પ્યુટરની અંદર ગૂગલ ક્રોમ ઓપન કરું છું. ગૂગલ ક્રોમ ઓપન કર્યા બાદ તમારે અહીંયા સર્ચ બારની અંદર એમએસ યુનિવર્સિટી ટ્રિપલ સી લખી અને સર્ચ કરવાનું રહેશે. એટલે આ રીતે તમને સર્ચ રિઝલ્ટ જોવા મળશે. એની અંદર તમે જોઈ શકો છો બધી જ વેબસાઇટ આપણને એમએસ યુનિવર્સિટીની જોવા મળશે. પરંતુ જો તમારે એમએસ યુનિવર્સિટીની ટ્રિપલ સીના હોમ પેજ પર જવું હોય ને, અહીંયા તમને પહેલા જ નંબરે વેબસાઇટ આપેલી ધ મહારાજ સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, અને એની અંદર તમે જોઈ શકો એનું URL http://ms.boroda.ac.in. પછી આપણને ગ્રેટર દેનનું ચિહ્ન આપ્યું છે અને MSU ટ્રિપલ સી આવું લખેલું છે. એટલે અહીંયા તમે જોઈ શકો ટ્રિપલ સી એક્ઝામ, તો એના પર તમારે ક્લિક કરવાની રહેશે. અહીંયા ન્યૂ રજિસ્ટ્રેશન અથવા તો અહીંયા જે આપ્યું એક્ઝામ સેન્ટર રજિસ્ટ્રેશન એના પર તમારે ક્લિક કરવાની નહીં. અહીંયા પહેલી જ આપીને તમને એના પર ક્લિક કરવાની રહેશે. જો તમને આ લિંક ના મળે તો હું મારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક આપી દઈશ, તો ત્યાંથી તમે ડાયરેક્ટ વેબસાઇટ ઓપન કરી શકશો. એટલે આ રીતે તમને ટ્રિપલ સીના રજિસ્ટ્રેશન માટેનું એક પેજ ખુલેલું જોવા મળશે. જો તમે ડાયરેક્ટ લિંકથી ઓપન કરશો તો ડાયરેક્ટ રજિસ્ટ્રેશન માટેનું પેજ ખુલશે. આ પેજ તમને જોવા નહીં મળે અને અહીંયા તમને બધા જ પ્રકારની માહિતી આપેલી છે. તો પહેલાં આપણે માહિતી સમજી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા મેનુ બારની અંદર તમને અલગ અલગ પ્રકારનો મેનુ આપેલો છે. જેમાં પહેલા નંબરનું આપ્યું રજિસ્ટ્રેશન. તો રજિસ્ટ્રેશન ઉપર તમે ક્લિક કરશો ને તો આ રીતે રજિસ્ટ્રેશન માટેનું પેજ ખુલશે, જે અત્યારે ખુલેલું જ છે. અને એની અંદર રજિસ્ટ્રેશનના પેજ માટે અહીંયા તમે જોઈ શકો છો કે ટ્રિપલ સી એક્ઝામ રજિસ્ટ્રેશન. તો અહીંયા તમે બે નોટિફિકેશન જોઈ શકો છો, જે આપણને જુલાઈનું રિઝલ્ટ આવેલું છે ને તેની છે. અહીંયા તમને ઇન્સ્ટ્રક્શન આપેલી છે, જે અંગ્રેજી અને ગુજરાતી બંનેમાં આપેલી છે. તો આપણે ગુજરાતી પર ક્લિક કરી અને તે સૂચનાઓ જોઈ લઈએ. તમે સૂચના પર ક્લિક કરશો એટલે આ રીતે બીજા ટેબની અંદર PDF ઓપન થઈ જશે અને એ PDFની અંદર તમારે ટ્રિપલ સીની એક્ઝામનું ફોર્મ કઈ રીતે ભરવું તે ડિટેલમાં માહિતી આપેલી છે. પહેલાં મેનુની અંદર આપણને જે માહિતી આપીને તે વિશેની ચર્ચા કરી લઈએ, ત્યારબાદ ફોર્મ કઈ રીતે ભરવું તે વિશેની વાત કરીશું. હવે બીજા નંબરે તમને આ જે આપ્યું ને મેનુની અંદર GR આપેલું છે. તો GR પર તમે ક્લિક કરશો ને તો અહીંયા GR પણ ઓપન થઈ જશે, એની PDF ફાઇલ. અને GR આપણને આપેલો 7/11/2015નું, જે સમયે આ યુનિવર્સિટીને ટ્રિપલ સીની માન્યતા મળીને એ GR આપણને આપેલું છે. કોઈ તમને કહેતું હોય કે MS યુનિવર્સિટીની માન્યતા નથી ટ્રિપલ સીની, તો તમે આ GR એને બતાવી શકો. ત્યારબાદ આપણને ત્રીજા નંબરે પબ્લિક નોટિફિકેશન માટેનું મેનુ આપ્યું છે. તેના પર તમે ક્લિક કરશો તો આ રીતે પબ્લિક નોટિફિકેશન માટેનું આપણને આ એક PDF ખુલેલું જોવા મળશે, જેની અંદર આપણને પબ્લિક નોટિફિકેશન MS યુનિવર્સિટીની આપેલી છે. ત્યારબાદ વાત કરીએ તો આપણને ટ્રિપલ સીનો સિલેબસ આપેલો છે. તો સિલેબસ પર તમે ક્લિક કરી અને તે સિલેબસ જોઈ શકશો. આપણને ટોટલ 2 પેજનો સિલેબસ અહીંયા આપેલો છે. તો સિલેબસની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા ટોટલ ટાઈમ આપણને 45 કલાકનો આપેલો છે, જેની અંદર આપણને સેક્શન 1, સેક્શન 2, સેક્શન 3 એમ ટોટલ 3 સેક્શન આપેલા છે. પહેલા સેક્શનની અંદર આપણને ઓપરેટિંગ સિસ્ટમ અને એના વિવિધ ટૂલની માહિતી આપેલી છે. બીજાની અંદર માઇક્રોસોફ્ટ ઇન્ડિક 2003ની માહિતી આપેલી છે. અને ત્રીજા સેક્શનની અંદર આપણને ટ્રબલ શૂટિંગ, ઇન્સ્ટોલેશન અને બેસ્ટ પ્રેક્ટિસ માટેની અલગ અલગ પ્રકારની માહિતી આપેલી છે. તો તમારે આ સિલેબસના આધારે MS યુનિવર્સિટીની ટ્રિપલ સીની પરીક્ષાની તૈયારી કરવાની રહેશે. ત્યારબાદ આપણને એક્ઝામ શેડ્યુલ આપેલું છે. તો એક્ઝામ શેડ્યુલ પર તમે ક્લિક કરશો તો આ રીતે એક્ઝામ માટેનું એક ટાઈમ ટેબલ ખુલશે અને એની અંદર અહીંયા તમે જોઈ શકો છો સિરિયલ નંબર આપેલો છે અને અહીંયા તમને એક્ઝામની ડેટ આપેલી છે અને અહીંયા એનો મંથ આપેલો છે. તો અહીંયાથી તમે જે તે તારીખ પર ક્લિક કરશો ને તો એક PDF ખુલશે અને એ PDFની અંદર કોને કયા પ્રકારની એક્ઝામ આપવાની છે તેની માહિતી આપેલી હોય છે અને એનું ટાઈમિંગ પણ આપણને આપેલું હોય છે. ત્યારબાદ આપણને આપેલું છે હોલ ટિકિટ. તો હોલ ટિકિટ પર તમે ક્લિક કરી અને તમારે જે બેઠક નંબર હોય તે બેઠક નંબર લખી અને સર્ચ કરશો એટલે તમારી હોલ ટિકિટ ડાઉનલોડ થઈ જશે. તો અહીંયાથી તમારે તમારી હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની રહેશે. ત્યારબાદ આપણને એક્ઝામની માહિતી આપેલી છે. તો અહીંયા એક્ઝામની માહિતી એટલે કે તમે જ્યારે એક્ઝામ આપવા જો ત્યારે કઈ ગાઈડલાઈનનું પાલન કરવું તે આપણને આપેલું છે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા કોવિડની જ અહીંયા ગાઈડલાઈન આપેલી છે. એટલે કે અહીંયા એક્ઝામની અંદર જે ગાઈડલાઈન કોવિડ વખતની હતી તેની અંદર કોઈ ચેન્જ કરવામાં આવેલો નથી. તો અહીંયા આપણે ફક્ત ને ફક્ત એક આપણો કોલ લેટર અને બીજા નંબરે આપણું ID પ્રૂફ ઓરિજિનલ સાથે લઈ જવાનું રહેશે. અને જો તમારે ફોર્મ ભરતી વખતે કોઈ ભૂલ થઈ હોય તો તે સુધારા માટેનું પણ તમારે ડોક્યુમેન્ટ સાથે લઈ જવાનું રહેશે. ત્યારબાદ આપણને રિઝલ્ટ સમરી આપેલું છે, એટલે કે તમારું રિઝલ્ટ અહીંયા તમને જોવા
મળશે. આ રીતે તમે રિઝલ્ટ સમરી પર ક્લિક કરશો એટલે આ રીતે એક પેજ ખુલશે જેની અંદર તમને સિરિયલ નંબર અને એક્ઝામ ડેટ આપી છે. એટલે કે તમે જે તારીખે એક્ઝામ આપ્યું હોય એ તારીખની અહીંયા ડેટ લખેલી હશે અને એ તારીખનું રિઝલ્ટ અહીંયા ડિક્લેર થયેલું તમને જોવા મળશે. તો તમે જે તે તારીખ પર ક્લિક કરશો એટલે આ રીતે એક પેજ ખુલશે, એટલે કે આ રીતે એક PDF ખુલશે અને PDFની અંદર તમારું રિઝલ્ટ તમને જોવા મળશે. તો આ જે રિઝલ્ટનું ફર્સ્ટ પેજ છે એની તમારે પ્રિન્ટ કાઢી અને સાચવવાની રહેશે અને ત્યારબાદ અહીંયા નીચે તમે સ્ક્રોલ કરશો તો જેટલા પણ કેન્ડિડેટ એ તારીખે હતા એ બધાનું નામ તમને અહીંયા જોવા મળશે. તો એ કેન્ડિડેટની અંદર તમારું જે નામ જે પેજ પર હોય એની પ્રિન્ટ કાઢી અને તમારે સાચવવાની રહેશે. ત્યારબાદ છેલ્લો ઓપ્શન આપણને આપેલો છે રિઝલ્ટ અને એની અંદર આપ્યું છે વેરિફિકેશન. એટલે કે અહીંયાથી તમારે રિઝલ્ટ વેરિફિકેશન કરવાનું રહેશે, એટલે કે તમારું રિઝલ્ટ ડાઉનલોડ કરવાનું રહેશે. તો અહીંયાથી તમારે તમારો રોલ નંબર લખી અને સર્ચ કરશો એટલે તમારું આખું જ રિઝલ્ટ એક પેજની અંદર તમને જોવા મળશે. એ તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે. તો અહીંયાથી આપણે બધા જ ઓપ્શનની વાત કરી લીધી. તો હવે આપણે વાત કરીએ કે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું. તો ઓનલાઈન ફોર્મ ભરવા માટે અહીંયા તમારે રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાની રહેશે. રજિસ્ટ્રેશન પર તમે ક્લિક કરશો એટલે આ રીતે પેજ ખુલશે જેની અંદર અહીંયા તમને એક ચોરસ બોક્સ જોવા મળે. તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો એટલે અહીંયાથી આ જે લિંક હતી ને એના પર તમે ક્લિક કરી શકશો. તો અહીંયા તમને આપ્યું ક્લિક હર ફોર ન્યૂ રજિસ્ટ્રેશન, તેના પર ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે એક પેજ ખુલશે જેની અંદર અહીંયા તમને લખેલું આપ્યું છે ન્યૂ રજિસ્ટ્રેશન, તેના પર ક્લિક કરવાની રહેશે. એટલે રજિસ્ટ્રેશન માટેનું આ રીતે એક ફોર્મ ખુલશે જેની અંદર તમારે માહિતી ભરવાની રહેશે. તો અહીંયા તમારું ફૂલ નામ લખવાનું રહેશે, જે તમારી સર્વિસ બુકમાં નામ હોય એ જ પ્રમાણે અહીંયા નામ લખવાનું રહેશે. અહીંયા તમારું એડ્રેસ લખવાનું રહેશે. અહીંયાથી તમારું એરિયા સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા તમારું વિલેજનું નામ, ડિસ્ટ્રિક્ટનું નામ, પિનકોડ, જન્મ તારીખ અને તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા એડ્રેસની અંદર તમારું કરંટ એડ્રેસ પણ ભરી શકો અથવા તો તમારું પરમેનન્ટ એડ્રેસ પણ ભરી શકો. ત્યારબાદ અહીંયા તમારું ઈમેલ એડ્રેસ, અહીંયા તમારો પાસવર્ડ, તમારો મોબાઈલ નંબર, અહીંયા તમારો કોન્ટેક્ટ નંબર, અહીંયાથી તમને આપ્યું ને એક્ઝામ ટાઈપ, એની અંદરથી તમારે કયા પ્રકારની એક્ઝામ આપવાની છે, એટલે કે પ્રેક્ટિકલ અને થિયરી બંને આપવાની છે અથવા પ્રેક્ટિકલ આપવાની છે અથવા તો થિયરી, એ પ્રમાણે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. જો બંને આપવાને તો બોth સિલેક્ટ કરવાનું અને પ્રેક્ટિકલ અથવા તો થિયરી આપવાનો તો એ પ્રમાણે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા ઓફિસ નેમની અંદર તમે જે જગ્યાએ નોકરી કરતા હોય તે ઓફિસનું નામ લખવાનું રહેશે. અહીંયા આપ્યું આપણને નેમ ઓફ ડિપાર્ટમેન્ટ, તો તમે કયા ડિપાર્ટમેન્ટની અંદર નોકરી કરી રહ્યા છો તે ડિપાર્ટમેન્ટનું નામ લખવાનું રહેશે. અહીંયા તમારી ઓફિસ એટલે કે તમે જે જગ્યાએ નોકરી કરી રહ્યા છો તે સ્થળનું સરનામું લખવાનું રહેશે અને એનું એડ્રેસ અહીંયા લખવાનું રહેશે. અહીંયા ડેઝિગ્નેશનની અંદર તમારો હોદ્દો લખવાનો રહેશે. અહીંયાથી જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયાથી જો તમે દિવ્યાંગ હોય તો તે સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયાથી કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે. અહીંયાથી મેરિટ સ્ટેટસ સિલેક્ટ કરવાનું રહેશે. જોઈનિંગ ડેટની અંદર તમે જે તારીખે નોકરીની અંદર જોઈન થયા તે તારીખ લખવાની રહેશે. એપોઇન્ટમેન્ટ ડેટની અંદર જે તારીખે તમને નોકરીનો ઓર્ડર મળ્યો હોય તે તારીખ લખવાની રહેશે અને અહીંયા જો પ્રમોશનનું હોય તો તે તારીખ તમારે લખવાની રહેશે. હવે અહીંયા તમારે તમારી પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો રહેશે, જે તમને આપેલું છે કે JPG, PNG અથવા JPEG ફોર્મેટમાં હોવો જોઈએ અને તેની સાઇઝ 2 MB કરતાં ઓછી હોવી જોઈએ. અહીંયા તમારે તમારી સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ અહીંયા આપ્યું આઈ એમ એગ્રી ધ ટર્મ એન્ડ કન્ડિશન, તેના પર ક્લિક કરી અને તમારે સબમિટ પર ક્લિક કરવાની રહેશે. ફોર્મની અંદર બધી માહિતી ભરી અને તમે સબમિટ પર ક્લિક કરશો એટલે ઓનલાઈન ફી ભરવા માટેનું આ રીતે એક પેજ ખુલશે જેની અંદર તમે ઓનલાઈન ફી ક્રેડિટ કાર્ડ અથવા તો ડેબિટ કાર્ડ, UPI, વોલેટ, નેટ બેન્કિંગ, ફોનપે, ગૂગલ પે કોઈ પણ રીતે ભરી શકશો. તમે ઓનલાઈન પેમેન્ટ કરી દેશો ત્યારબાદ તમારું એપ્લિકેશન ફોર્મ જનરેટ થશે અને એ જનરેટ થયેલું ફોર્મ તમારે પ્રિન્ટ કાઢી લેવાનું રહેશે અને પ્રિન્ટ કાઢ્યા બાદ તે ફોર્મની અંદર તમારી ઓફિસના હેડ એટલે કે જો તમે ટીચર હોય તો તમારે આચાર્ય સાહેબના સહી સિક્કા કરાવી અને એ ફોર્મ ફરીથી અપલોડ કરવાનું રહેશે અને તમારું ID કાર્ડ ઓફિસનું જે પણ તમારું હોય તે પણ તમારે અપલોડ કરવાનું રહેશે. એટલે તમે ઓનલાઈન પેમેન્ટ કરશો એટલે તમને 2 ઓપ્શન જોવા મળશે આ રીતે, અપલોડ યાર ઓફિસ ID અને અપલોડ સિગ્નેચર એપ્લિકેશન. એટલે કે તમારું ઓફિસ ID, તમારું જે ID કાર્ડ હોય એ તમારે અપલોડ કરવાનું રહેશે અને તમે જે પ્રિન્ટ કાઢી હતી ફોર્મની એ ફોર્મની અંદર શાળાના સહી સિક્કા સાથે અપલોડ કરવાનું રહેશે. અહીંયા તમે જોઈ શકો છો કે CCC પરીક્ષાના રજિસ્ટ્રેશન માટેની અગત્યની સૂચનાઓ. એટલે તમે ઓનલાઈન પેમેન્ટ કર્યું ત્યારબાદ તમને આવી એક પ્રિન્ટ આઉટ જોવા મળશે અને એ પ્રિન્ટ આઉટની અંદર તમે જોઈ શકો અહીંયા નીચે સૂચના આપેલી છે કે જો તમારો ફોટો કમ્પ્લીટ ના આવ્યો હોય તો તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો ફરીથી ચોંટાડવાનો રહેશે અને ચોંટાડ્યા બાદ તેના પર અધિકારીના સહી સિક્કા કરવાના રહેશે.
ત્યારબાદ તેને તમારે સ્કેન કરી લેવાનું રહેશે અને સ્કેન કર્યા બાદ તમારે ફરીથી તેને અપલોડ કરવાનું રહેશે. તમારા ડોક્યુમેન્ટ તમે અપલોડ કરશો ને એટલે આ રીતે તમને ગ્રીન ટિક જોવા મળશે. જો ગ્રીન ટિક જોવા ના મળે તો કોઈક પ્રોબ્લેમ હશે એટલે તમારા ડોક્યુમેન્ટ અપલોડ થતા નહીં. એની અંદર બે જ પ્રકારના પ્રોબ્લેમ આપણને જોવા મળે કે તમારું ડોક્યુમેન્ટ યોગ્ય ટાઈપમાં ના હોય એટલે કે યોગ્ય ફોર્મેટમાં ના હોય અથવા તો એની સાઇઝ તમારે વધારે જોવા મળતી હોય. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું ડોક્યુમેન્ટ જે પણ હોય જેપીજી, પીએનજી, જેપીઈજી અથવા તો પીડીએફ આ ચારની અંદરથી કોઈ પણ એક ફોર્મેટની અંદર હશે તો ચાલશે અને એની સાઇઝ આપણને આપી છે 2 MB કરતાં વધારે હોવી જોઈએ નહીં. તો તમારે તમારો ફોટો આઈડી અને જે આપણે એપ્લિકેશન ફોર્મ હતું એના પર સહી સિક્કા કરી અને એની PDF બનાવી દેવાની છે અને એ અપલોડ કરવાના રહેશે. પરંતુ ધ્યાન રાખવાનું રહેશે કે તમે જે PDF બનાવી તે 2 MB કરતાં વધુ હોવી જોઈએ નહીં. તમારો ડોક્યુમેન્ટ સફળતાપૂર્વક અપલોડ થઈ જશે તો આ રીતે ગ્રીન ટિક તમને જોવા મળશે. આ રીતે ગ્રીન ટિક જોવા મળે તો તમારું ફોર્મ સફળતાપૂર્વક સબમિટ થઈ ગયું અને ફોર્મ સબમિટ થઈ ગયા ત્યારબાદ તમારે અહીંયાથી પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. જો તમે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા નહીં હોય તો તમારું ફોર્મ સબમિટ થતું નથી અને તમારી એક્ઝામ માટેનો કોલ લેટર નીકળતો નથી. અહીંયા MS યુનિવર્સિટીની અંદર આપણે ડોક્યુમેન્ટની કોઈ પણ પ્રકારની સ્પીડ પોસ્ટ અથવા તો ટપાલ કરવાની રહેતી નથી અથવા તો એક્ઝામ આપવા જઈએ ને ત્યારે પણ કોઈ પણ પ્રકારનું આ ફોર્મ લઈ જવાની જરૂર હોતી નથી. અલગ અલગ યુનિવર્સિટીની અંદર અલગ અલગ સિસ્ટમ હોય છે. અમુક યુનિવર્સિટીની અંદર પોસ્ટ કરવાના હોય છે તો અમુક યુનિવર્સિટીની અંદર આપણે એક્ઝામ આપવા જઈએ ત્યારે ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના હોય છે. પરંતુ MS યુનિવર્સિટીની અંદર કોઈ પણ પ્રકારની આપણે પોસ્ટ પણ કરવાની હોતી નથી કે કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ એક્ઝામ આપવા જઈએ ત્યારે સાથે પણ લઈ જવાના હોતા નથી. એક્ઝામ આપવા ફક્ત કોલ લેટર અને આપણું ID કાર્ડ લઈ જવાનું હોય છે. બાકીના બધા જ ડોક્યુમેન્ટ આપણે ઓનલાઈન અપલોડ કરવાના હોય છે. તો મિત્રો આજે આપણે MS યુનિવર્સિટીની અંદર CCCની એક્ઝામ માટેની ફોર્મ કેવી રીતે ભરવા અને તેની અંદર કયા પ્રકારની પદ્ધતિ છે તે વિશેની ડિટેલમાં ચર્ચા કરી. જો તમને વિડીયો ગમે તો તેને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.